માં છે ને એકાક્ષરી મંત્ર છે સાહેબ. પરમ પૂજ્ય એસપી સ્વામીજી પધાર્યા છે. વડીલો અમારા અમરીશભાઈ ડેર, જેના પિતાશ્રી મારા પરમ મિત્ર. એટલે આપ સૌના હું નામ લેવા બહુ તો મને કદાચ નામ આવડે નહીં, પણ બધાનો હું આભાર માનું છું કે આપ આ માતૃવંદનામાં આપ આવ્યા છો, એ બદલ ખૂબ ખૂબ આભાર. શિવરાતના મેળામાં એક દીકરી જુદી પડી ગઈ. મેળામાં છોકરો જુદો પડી ગયો, દીકરી કે દીકરો, ગોતવા માટે. એટલે સજ્જન આવ્યા અને એને તેડી લીધો, એને છોકરાને. એટલે કીધું કે ભાઈ તારે આ રમકડું, તો કે ના મારે એ રમકડું નથી જોતું. તો કે આ રમકડું, તો કે એ મારે નથી જોતું. તો તારે જોઈએ છે શું? તો કે મને મારી માં જોઈએ છે, મારી માં પાસે મૂકી આવું. માં છે એ પરમાત્માનું પરમ સ્વરૂપ છે સાહેબ. ભગવાનને વિચાર આવ્યો કે હું ઘેર ઘેર નહીં પહોંચી શકું, એટલે એને માનું સર્જન કર્યું સાહેબ. અને મને તમને એમ કીધું કે મને પગે લાગવાની ઈચ્છા થાય તે તમારી જનેતાને પગે લાગી લેજો સાહેબ. માતૃ એ પરમાત્માનું પરમ સ્વરૂપ છે, માં છે. માય છે, એકાક્ષરી મંત્ર છે. મેં શરૂઆતમાં કીધું એમ. તો શું કરવું કે હે માડે ન જાવું હયું, હે માળો બનાવું હરિના ભજનને માટે માળે ન જાવું. હે માળે ન જાવું હયું, હે માળો બનાવું હરિના ભજનને માટે માળે ન જાવું. હરિના ભજનને માટે હિમાલય ન જાવું, મારું હૈયું હિમાલય બનાવવું હરિના ભજનને માટે હિમાલય. હરિના ભજનને માટે મારે તમારે ક્યાંય જવાની જરૂર નથી. મહાપુરુષોએ એમ કીધું છે, આ સંતોએ એમ કીધું છે કે સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. તો કે નહીં, એના કરતા આગળ છે. શું? એક ડગલું મેં આગળ ભાડ્યા જનનીથી જગસન. એ જ એક ડગલું મેં તો આગળ ભાડ્યા જનનીથી જગસન. અને માત સુવરાવે એને સંત જગાડે, અને ભેળવી દે ભગવંત. સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. માં છે સાહેબ. એટલે કવિ એમ કે છે કે મારે ક્યાંય જવાની જરૂર નથી, એ મારે તપ કરવા જવા નથી, ગિરનારની ગુફામાં જવાની જરૂર નથી. મારું હૈયું હેમાળો બનાવું, અહીંયા કરુણા રાખું, કૃપા રાખું, દાતારી રાખું, સુરવીતા રાખું, માનવતા રાખું. એને ક્યાંય જવાની જરૂર નથી સાહેબ. ફરીવાર સાંભળજો. હેમાળે ન જાવું હયું, હેમાળો બનાવું હરિના ભજનને માટે હેમાળે ન જાવું. હેમાળે ન જાવું હયું, હેમાળો બનાવું હરિના ભજનને માટે હેમાળે ન જાવું.
જાવું, મારું હૈયું હિમાલય બનાવવું, હરિના ભજનને માટે હિમાલય ન જાવું. પેલી કડી સાંભળજો. તો શું કરવું? મનના મંદિરિયામાં દીવો કરી દેખું. મારું ને તમારું જે મનનું મંદિર છે ને, એમાં જ્ઞાનનો દીવો, ભક્તિનો દીવો કરીને જોવું આ મન શું કરે છે, એના ખેલ જોવા તમારે છે. આ ક્યાંય જવાની જરૂર નથી. હું તમે ખૂણામાં બેઠા બેઠા કરી શકીએ છીએ. મનના મંદિરિયામાં દીવો કરી દેખું. મનનું મંદિર, ખેલ જે કાંઈ દુનિયાના માયાભાઈ છે ને, મનના ખેલ છે સાહેબ. હા, હું તમને દાખલો આપું. આનું થોડુંક હમિંગ ઓછું આવે એમ કરો. આમ અહીં હમિંગ આવે થોડુંક, બોલીએ ને એટલે હમિંગ આવે, બોલીએ એ થોડું કંટ્રોલ કરો બસ. મને ઈચ્છા થાય કે મને 200 રૂપિયા મળી જાય તો મજા આવી જાય, 200 રૂપિયા મળી જાય તો મજા આવી જાય, 200 રૂપિયા મળી જાય તો મજા આવી જાય. મારું મન રટણ કરે બાપુ. અને માનો કે 200 રૂપિયા મળી ગયા અને આનંદ આવ્યો, એ આનંદ 200 રૂપિયા મળ્યાનો નથી, આ મારા મને વાત મૂકી દીધી એનો છે સાહેબ. હા, મને છોડી દીધું છે, મને રટણ લીધું તું છોડી દીધું છે. મનના મંદિરિયામાં દીવો કરી દે, મનના મંદિરિયામાં દીવો કરી દે. હેમાલો બનાવું હરિના ભજનને માટે. ક્યાં જવાની જરૂર નથી. એક જણે એના ઘરના ને એટલું કીધું કે મારે એકાંતમાં જાવું. કે એકાંતમાં શું કરું? તો કે મારે ભજન કરવું. તો કે ભજન કરવું હોય તો આખું ઘર અમે હુઈ ગયા પછી આ ખૂણામાં બેઠા બેઠા કરવું હોય તો નથી થતું. દીકરા, તારે તો બીજે જમાવવી એટલે જવું છે. હે નથી? વાત સાચી નથી? હે તારે તો બીજા જમાવવી છે એટલે. કારણ કરશું મુક્તિની જુગતી મારા ગુરુએ બતાવી રે. સ્વામીજી, મુક્તિની જુગતી મારા ગુરુએ બતાવી. મહારાજ, તમારા સદગુરુ મને તમને એમ કીધું કે આમ જાઓ એટલે આ મવા આવશે, આમ જાઓ એટલે રાજુલા આવશે, આમ જાઓ એટલે આ ગામ આવશે. ગુરુ રસ્તો બતાવી દે. હાલવું આપણે જોઈએ છે, વાંધો આપણે શું પડે? ગુરુ જ કરી દે બધું. એમ અમે ન કરીએ કાંઈ. અને અટાણે કરીએ દે છે આપણા હાથ આવીને જાપે એ કરે છે બધું. એ કોઈ દી નો મેળ ખાય છે. સૌરાષ્ટ્રના 2 જણા હરાત કરાવવા ગયા ને આપણે હરિદ્વાર ઋષિકેશમાં, ત્યાં માતૃશ્રાદ્ધ કરવા માટે. એટલે ગોર બાબાએ કીધું કે 10 પ્રકારના ધાન લાવો. તો કે એકે પ્રકારનું નહોતું તો એ બાપા ગુજરી ગયા છે. એમાં 10 પ્રકારના ક્યાંથી કાઢી દેવા તમને અમારે? કે તો 2 જણા ટકા કરાવો. તો કે અમારા આખા ગામે ટકો કરાવ્યો તો શું છે? હા હા, મને છે ને, હું એક ચોખોટ કરી દઉં એટલે તમને એમ ન થાય કે ભીખુદાનભાઈને આમ કેમ થાય છે. હું 20 વર્ષની ઉંમરે સ્ટેજ ઉપર આવ્યો હતો. આજે મને 77 વર્ષ થયા છે સાહેબ. એટલે મારી પેલી વિસ્મૃતિ થવા માંડી છે. હું માંગુ કે સાહેબ સામે બાપભાઈ સામે ઊભો રહું તો મને એનું નામ યાદ ન આવે. મારે કોકને કહેવું પડે. એ વિસ્મૃતિ કુદરતની દેન છે સાહેબ. એટલું બધું જો યાદ દે તો માણસ ગાંડો થઈ જાય. એટલે ભગવાન વિસ્મૃતિ પણ મૂકે છે. એમ પધારો સાહેબ, પધારો બાપુ. હા, એટલે ગોરબાબાએ કીધું કે ભાઈ 2 જણા ટકા કરાવો. તો કે અમારા બાપાએ અડધા ગામના ટકા કરાવ્યા. હવે અમે 2 નો કરીએ ન હાલે. હે
પછી ત્યાંથી આવ્યા પછી ઓલે નાના ભાઈ મોટા ભાઈને કીધું કે જો ગોર બાપા કેવા આપણે 9 પ્રકારના ધાન ન લઈ ગયા તો હલાવી લીધું, ટકા ન કરે હોય તો હલાવી લીધું, આપણું રાખ્યું બહુ. ગોર બાપાએ રાખ્યું કોઈ અજાણ્યા મલકમાં એવું રાખ્યું. તઈ ઓલે કીધું કે આપણે ગોરનું બહુ રાખ્યું છે. કે આપણે શું રાખ્યું તો કે 2 ત્રાંબાની લોટીઓ રાખી, તરભાણા 3-4 રાખ્યા, ચમચી હોતા, આપણે કઈ ઓછું નથી રાખ્યું. ત્યાંથી ઉપાડી આવ્યા ભડના દીકરા. વિચાર તો કરો તમે. એમ નહીં, ભુગતી ની જુગતી મારા ગુરુએ બતાવી, ભુગતી ની જુગતી મારા ગુરુએ બતાવી રે. સમજીને એમાં સમરથ થાવું, હરિના ભજનને મારે ન જાવું હયું એ મારો બનાવું, હરિના ભજનને મારે. સમજીને એમાં સમર્થ થવું. મારા ગુરુએ જેમ કીધું એમ સમજીને ડગલા માંડતું તો મંજિલ આવી જાય. એમ જ્ઞાન કેરી ગંગાજીમાં મને આ યાદ કરાવી દેજો. હું તમને કીધું ને ભૂલી જવાય. હા, અમારે એક ભોજા બાપા હતા ને એ હવારમાં ઉઠ્યા પોતાનું નામ ભૂલી ગયા. બોલો. અને પરસેવો વળી ગયો. હવે મને કોઈક પૂછે ગામમાં કે તમારું નામ હું તમારે શું કેવું, એટલે વાયમાં પડવા જતા હતા. તો કે હવે પડીને મરી જવાય, જીવાય નહીં કોઈ દી. એમાં ગામના પાદરમાંથી નીકળ્યા હતા. એક ધનો કરીને મજૂર મળ્યો એને કીધું ભોજા બાપા અટાણમાં ક્યાં નીકળ્યા? કે ધન છે ધના તેને તે મારું નામ યાદ કરી દીધું. નકર હું તો ગયો તો હમણાં વાયમાં જ પડવા જ જાતો હતો હું. એટલે ઉંમરનો આ બધા ઉંમરના રોગ છે સાહેબ. શું કીધું ભાઈ? જ્ઞાન કેરી ગંગાજીમાં ડૂબકીયું દઈને. જ્ઞાનની ગંગામાં રમવાની વાત મહાપુરુષોએ કરી છે સાહેબ. આ ભગીરથી તો ખરી જ, ગંગા યમુના તો ખરા જ, પણ જ્ઞાન કેરી ગંગાજીમાં ડૂબકીયું દઈને. જ્ઞાન કેરી ગંગાજીમાં ડૂબકીયું ભજનને માટે મારે ન જાવું હયું એ મારો બના. હરિના ભજનને પવિત્ર થાવું. હરિના ભજન
મારે ન જાવું હયું એ મારો બનાવું હરિના ભજન માટે કેરી ગંગાજીમાં ડૂબક્યું દઈને જ્ઞાન કેરી ગંગાજીમાં ડૂબક્યું દઈને ભજને પખાલી પોતે પવિત્ર થાવું હરિના ભજને માટે એ મારે ન જાવું હરિના ભજનને માટે એ મારે હરિના ભજનને માટે છેલ્લી કડી સાંભળ્યો. છેલ્લી કડીને મારે એક આપને પ્રસંગ કહેવો, જે નિમિત્તે હું તમે મળ્યા છીએ એનો એક પ્રસંગ કહી પછી આપણે આગળ ઉપરનો બધો પ્રોગ્રામ માયાભાઈ હું અમે બધા તમને રાજી કરવાના બધા પ્રયત્ન કરશું સાહેબ. કહે હરિદાન હરિને માર્ગડે જાલવું રે. હરિનો માર્ગ, નીતિનો માર્ગ, માણહાઈનો માર્ગ. આપણે ને તો સૌરાષ્ટ્ર કાઠિયાવાડના બારવટિયાઓ પણ હરિને માર્ગે ચાલ્યા છે સાહેબ. હા, જોગીદાસ ખુમારની એક નાની એવી વાત મને વચ્ચે ધક્કો મારે એટલે કહી દઉં. હા, જતી જોગી જેવો બારવટીયો હતો સાહેબ. ભાવનગર મહારાજાના વખાણ કોઈ જોગીદાસ ખુમાન બારવટાના વખાણ કરવા સાહેબ. કોના વખાણ કરવા? પણ ભાવનગર મહારાજ એટલે રજવાડાના બધાને સલામ, પણ ભાવનગર ભાવનગર છે સાહેબ. હા, ભાવનગર રાજમાં પ્રજાના ઘરમાં ચોરી કરે બાબુભાઈ તો પ્રજા રાજ ચોર ને ગોતી દે, પકડી દે. રાજ તરફથી ચોર ન પકડાય તો રાજ તરફથી ભરપાઈ કરવામાં આવે સાહેબ. લ્યો, હા, તમારા માત્ર દરબારને મહારાજને કહી આવવાનું કે અમારા ઘરમાંથી આટલું ગયું, કા ચોર પકડી દે અને રાજ તરફથી ભરપાઈ કરવામાં આવે. એ રાજા સાહેબ નિયમ હતો માયાભાઈ. પણ રાજા સાહેબ ખતમ થઈ ગઈ. મહારાજા કૃષ્ણકુમારસિંહજી મદ્રાસમાં ગવર્નર હતા એ વખતે આ ટાણાના ખેડૂના બળદ કોક ચોરી ગયો સાહેબ. એ બળદ કોક લઈ ગયું એટલે કીધું કે ભાઈ આપણું તો કોક લઈ જાય તો આપણે તો બાપુને. હવે એને ખબર નહીં કે રાજા સાહેબ ખતમ થઈ ગઈ, દેશ આઝાદ થઈ ગયો છે. હવે અટાણે ઘણાને ખબર નથી તે દી ક્યાંથી હોય સાહેબ. અટાણે ક્યાં ઘણાને ખબર છે હે. અને આપણે તો બાપુને કહેવાનું ઉપડ્યો ભાવનગર સાહેબો કે મારે બાપુને મળવું તો કે બાપુ તો મદ્રાસ છે. તો મદ્રાસ ગયો માણસ ટ્રેનમાં બેસી અને મુલાકાત માગી. કૃષ્ણકુમારસિંહજી મુલાકાત આપી અને મેલા ઘેલા લુગડા ટ્રેનમાં બેસીને કેટલા દી પીગ્યો છે કલ્પના કરો. કે જાત્રા કરાવી આવ્યા છો કૃષ્ણકુમારસિંહજી કે રાજાને પ્રજા બહુ વાલી હોય છે. મેં ભાવેણા તો ભાવેણા છે સાહેબ. તો કે ના તમારી પાસે જ આવ્યો બાપુ. તો કાંઈ મારી પાસે તમે ખાસ? તો કે હા. કે શું કામ? તો કે અમારો બળદ કોક લઈ ગયું. તો અમારે તો તમને કહેવાય ને, પણ સમજણ દરબાર મહારાજાની જોજો કૃષ્ણકુમારસિંહજીને એને ખબર પડી કે આને ખબર નથી કે રજવાડા ખતમ થઈ ગયા, દેશ આઝાદ થઈ ગયો છે. એટલે તો આવ્યો હોય ને. એટલે કીધું કે કઈ લઈ ગયા? તો કે બસ બપોરે મારા પત્ની ભાત લઈને આવીને ભાત ખાઈને હું હૂતો ઉઠ્યો તો બળદ નહોતા, હૂતો તો લઈ ગયા. તો કે આ અમે જાગતા હતા ને બધું લઈ ગયા. કે હા અમે જાગતા હતા ને બધું લઈ ગયા. પણ અહીંયા આવ્યો તો 5000 રૂપિયા એ વખતે આપેલા છે ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી. પન્યને પખાલી પોતે પવિત્ર થાવું. કહે હરિ દાન હરિને માર્ગડે જાલવું રે. કહે હરિ દાન હરિને માર્ગડે જાલવું.
હરિના ભજનને માટે હે મારે ન જાવું, હે મારે ન જાવું હૈયું, હે મારો બનાવું હરિના ભજનને માટે. સંસ્કાર અને સંપત્તિની જીવનમાં બેયની જરૂર છે અમરીશભાઈ. સંસ્કાર અને બાબા સ્વામીજી, સંસ્કાર અને સંપત્તિ એની જીવનમાં બેયની જરૂર છે, પણ ફેર એટલો છે કે સંસ્કાર હોય ને વેલા મોડી સંપત્તિ આવે, પણ સંપત્તિ હોય ને સંસ્કાર આવે એવું નથી. નો આવ્યા લંકામાં ઠેઠ સુધી નો આવ્યા દો. ફોનાની હતી ને લંકા, સંસ્કાર નામે મીનું હતું, અને વ્રજમાં ગોકુળમાં સંસ્કાર હતા. તો મથુરાની જેલમાંથી છૂટીને સીધો ભગવાન કૃષ્ણ ત્યાં ગયો એટલે તરત જ લક્ષ્મીજીને આવ્યા આવીને છૂટકો જ મરે. સંસ્કાર હતા તો લક્ષ્મીજી આવ્યા. એમ સંસ્કાર આ દેશની મૂડી છે, સંપત્તિ તો પછી આવ્યા આવીને રેજની. એમ સંસ્કાર ને સંપત્તિની બેયની જરૂર છે, પણ ફેર એટલો છે કે સંસ્કાર હોય ને વેલા મોડી સંપત્તિ આવે, પણ સંપત્તિ હોય ને સંસ્કાર આવે એવું નથી. પહેલી વાત. બીજી વાત, સંપત્તિ કોકને છેતરીને લઈ શકાય, સંસ્કાર કોઈને છેતરી ન લઈ શકાય સાહેબ. એ તો જીવવું પડે અને જીવવું પડે. અને ત્રીજી અને છેલ્લી વાત, તમામ મેળવેલી સંપત્તિ મૂકીને વયું જવું પડે. સંસ્કાર તો ભાતા તરીકે કાયમ આવે છે, આ જીવ જ્યાં જાય છે ત્યાં સાહેબ. આ દેશ સંસ્કારનો દેશ છે, આ દેશ રુજુતાનો દેશ છે, આ દેશ કરુણાનો દેશ છે સાહેબ. આપણો દેશ ભૌતિક સંપત્તિનો છે જ નહીં સાહેબ. આ તો ઋષિ મુનિઓનો દેશ છે, સાધુ સંતોનો દેશ છે. કહે હરી દાન હરીને માર્ગડે જહાલું રે, અને હરીને હૃદયમાં રાખી હરિરૂપ થાવું. હરિના ભજનને માટે હે માલે ન જાવું, હરિના ભજનને માટે હે માલે ન જાવું. મૂકી દો અહીં જોઈ પ્રમાણે લઈ લઈશ. રાખી દો ત્યાં રાખી દો. હા વાહ. અને મારે જે નિમિત્તે આપણે મળ્યા છીએ મારે તમને વાત કરવી છે. માં છે એકાક્ષરી મંત્ર છે સાહેબ. કાંઈ ન આવડે, બસ માં 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 માં. બાપભાઈ મને ના માતુશ્રી રાધામાં દેવ થઈ ગયા, મને ખબર પડી એટલે મને એમ થયું કે મારે કરવું જવું જોઈએ. પછી મને વાત કરી કે ભાઈ માયાભાઈ તમે અહીંયા આપણે માને શ્રદ્ધાંજલિ આપીએ. તો ખરેખર આ સ્ટેજ ઉપરથી હું કહું છું, અમે બે જણા રાજી ચા કે ચાલો માને અમે શ્રદ્ધાંજલિ આપી શકીએ સાહેબ. બાપભાઈ આપણા મિત્ર છે. હા, એમનું બહુ મોટું નામ છે સાહેબ. મા તો મા છે. મેં તમને કીધું કે ભગવાનને વિચાર આવ્યો તો હું ઘેરે ઘેરે નહીં પહોંચી શકું. બીજી વાત તમને કહું છું, એટલે એને માનું સર્જન કર્યું. અને તમને મને એમ કીધું કે મને પગે લાગવાની ઈચ્છા થાય તે તમારી જનેતાને પગે લાગી લેજો, તમારી માને પગે લાગી લેજો. માં છે, વગડાના બીજા વા છે. માં પરમાત્માનું સ્વરૂપ છે. ક્યા વાત. રામકૃષ્ણ પરમહંસ મેં તમને કીધું એમ માં જ કર્યા કરતા. હા, પણ હવે મારે એક માનો પ્રસંગ આપણે કેવો છે. ભગવાન રામ નાના હતા, બાળરૂપ ગેદી ટેલર માગ્યા. મહારાજા દશરથનો નિયમ હતો કે જ્યારે જમવા બેહતે રામ હાજર જોઈએ. સમય થયો જમવાનો, રામ ક્યાં છે? તો કહી તો ગેડી ટેલર મિત્રોને હારે રમવા ગયા છે. તો કે બોલાવો એને. એટલે માણસ બોલાવવા ગયો, રાજનો માણસ. કીધું કે રાઘવ ઘેરે પધારો, સમ્રાટ તમારી રાહ જુએ છે. જમવાનું મોડું થાય તો કે નહીં હું ના આવું, મારી માથે દાહ ચડ્યો છે. હે કે મારી માથે દાહ ચડ્યો છે, હું નહીં આવું. માણસ પાછો આવ્યો, બીજો ગયો, ઈ જ વાત કરી, ઈ જ જવાબ રામે આપ્યો કે મારી ઉપર દાહ ચડ્યો છે, હું નહીં આવું. બધાય ગયા, પણ કઈ ને રામ એટલા વાલા હતા સાહેબ, પ્રાણથી વિશેષ વાલા હતા સાહેબ.
થોડું હોલીમાં થોડું હોલીમાં કઈ કઈ ખબર પડી કે રામ નથી આવતા એટલે કઈ કીધું હું જાઉં બોલાવા. આ પ્રસંગ મને બહુ ગમે. ખાખી મહાત્માએ મને કીધેલો સાહેબ, મારા હૃદયને અડી ગયો. કઈ જઈને હાથ પાડે છે, રાઘવ ઘેરે પધારો, સમ્રાટ રાહ જુએ છે તમારી, જમવાનું મોડું થાય. એવું નહીં આવું માં, મારી ઉપર દા ચડ્યો છે. કે પધારો, સમ્રાટ રાહ જુએ. કે નહીં આવું માં, કીધું ને મારી ઉપર દા ચડ્યો છે. એમ તો કે હા, તું નહીં આવી ત્યાં સુધી હું નહીં જાઉં. બેહી ગયા કઈ ઈ બેહી ગયા છે. કેડી દડાનો ઘા કરી આમે અણી કાઢી કે માં મને બોલાવા તો ઘણા આવ્યા, પણ કોઈ એમ ન કીધું તું નહીં આવી ત્યાં સુધી અમે ઘીરે નહીં જઈએ. તું મારી માં કઈ મારી માં મને ખોરામાં બેહાડ્યો સાહેબ. કઈ ની આંખમાં આંસુનું ધારું થાય છે. ભગવાન રામ એમ કે છે, માં હું તને વાલો છું. અયોધ્યાના પાદરમાં એ મા દીકરાની ચર્ચા સાંભળી છે. શું આપણા સંતોની સેવા કરી છે એ ખાખી મહાત્માએ મને કીધેલું. તું મને બહુ વાલો છો રાઘવ, મારું આંખોનું રતન છો. કઈ કે તું મારો પ્રાણ છો. માં ખરેખર હું તને બહુ વાલો છું. હા રામ, તું મને બહુ વાલો છો. એમ તો કા મારું માં એક કામ કરશો કે તું કે એટલા કામ કરું. તો કે નહીં, એક કરો. તો કે શું મારા પિતા પાસે 2 વચન લેણા છે તમારા? તો કે હા, એક કામ કરો ને. પેલું વચન મારો વનવાસ માગી લ્યો, અને બીજું વચન ભરતની ગાદી માગી લ્યો. મારે સંતોના ઋષિઓના કામ કરવા છે, મારો અવતાર કાર્ય અધૂરું રહેશે. માં એટલું કરો. કઈ બોલ્યા નથી, રોઈ પડ્યા, ઢીગલો થઈ ગયા છે. પણ રાઘવ સામે રામ એમ, હાલ બેટા, તું રોટલો ખાવા આવતો તો એ કરવા તૈયાર છું. હાલ ને બીજું શું? હાલ બાપ હાલ. અને એવો સમય સાહેબ, હે રાતની તૈયાર થતી હતી રાઘવને સિંહાસન ઉપર, અને કીધું કઈ કેમ આવ્યા નથી. એટલે જઈ અને માણસો મને કહે છે કે માતાજી બોલાવે છે, રામને તિલક કરવાનું છે. બોલતા નથી. મહારાજા દશરથ જાય છે કે તમે મને 2 વચનો આપ્યા છે. એમાં 2 વચનમાં એને ભરતની ગાદી માગી, બીજા વચનમાં રામનો વનવાસ માગ્યો. રામ વનવાયા ગયા. 14 વર્ષનો વનવાસ પૂરો કર્યો ત્યાં સુધી કઈ 14 વર્ષ અયોધ્યામાં વડીલો કેમ કાઢ્યા છે, કલ્પના તો કરો. બોલવામાં મોરારી બાપુ તો કથામાં બોલ્યા છે કે બોલવામાં કોઈ ખામી નથી રાખી. એ મૂંગી ઓરડામાં બેઠી બધું સહન કરે છે. અને એમાંય ભરત તો મોસાળ માંગ્યો છે. ભરત મોસાળ માંગ્યો, પાછળથી રામ વનમાં ગયા, વચનો માંગ્યા. એટલે ભરત આવ્યા, ખબર પડી. સીધા ભરત એમ કીધું, માં તું મારી માં શું કામે બની? હે, હું તારા પેટમાં હતો ને તું મરી કેમ ન ગઈ? મારા રામને 14 વર્ષનો વનવાસ આપ્યો. બહુ સહન કર્યું. સાહિત્યમાં ઘણું કહેવાનું ભરત બોલ્યા, પણ છેલ્લે હું તમને કહું કે ભરત એટલું બોલ્યો કે આજથી હું તને માં નહીં કહું કોઈ દી. અને નીકળી ગયો સાહેબ. અને કઈનો જે જીવ મૂંઝાણો છે સાહેબ, એવી સુરવીર બાયો. પણ ભરત કહ્યો કે હું તને માં નહીં કહું, હું તને માં નહીં કહું. ભરત નીકળી ગયા સાહેબ. અને 14 વર્ષનો વનવાસ પૂરો કરી અને ભગવાન રામ જ્યારે પધારે છે તે માં કઈકેયને મળવા જાય છે. કઈકેયને માં કઈકેયને રામ એમ કે છે, માં તમે વનવાસ મને આપ્યો, ઋષિઓના મેં કામ કર્યા, મારી પાસે કંઈક માગી લ્યો. કઈ કે હજી તું મને માગવાનું કહેશો? મારા માગવાથી તો હોનારું તો હરજાણી છે. હજી તું મને તો ગમે બ્રહ્માંડ ફાટી જાય ભલે, માં મારી પાસે કંઈક માગી લે. કઈ શું કીધું ખબર? કે ભરતને બોલાવીને એટલું કે મને માં કી, બસ એટલું કહીને વયો ગયો ને કે હું તને માં નહીં કહું તો એનો મારો જીવ મૂંઝાય છે સાહેબ. ઈ માં એકાક્ષરી મંત્ર છે. રાધામાનું જીવન બાપભાઈએ મારી પાસે વાતો કરી, સાગર પેટું જીવન સાહેબ. અને આપણે તો માં ઈ આપણું તીર્થ ગણાય.
એની જેટલી વાતો કરીએ એટલી ઓછી. પણ ફરીવાર હું ભાઈ માયાભાઈને વિનંતી કરું, પછી હું તમારા સામે રજૂ થઈશ. માયાભાઈ અહીં